ભાવનગરમાં નજીવી બાબતે વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો। પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે ભાવનગર વિદ્યાનગર વિસ્તારમાં આવેલી રજિસ્ટ્રાર કચેરી ખાતે એક દસ્તાવેજના કામ માટે વકીલ ધર્મેશભાઈ પૌદા ગયા હતા। ત્યારે દસ્તાવેજની કામગીરી પૂરી કરી ત્યારબાદ નીકળતા મિલકત વેચનાર શખ્સને વકીલ સાથે બોલાચાલી થતા વકીલ ઉપર હુમલો કરતા વકીલને સારવાર અર્થે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બાબતની જાણ વકીલ મંડળના પ્રમુખ હિરેનભાઈ જાનીને થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। ધર્મેશ પ્રવીણચંદ્ર પોંદા। રમેશભાઈ ક્યાંથી આવ્યા હતા ને શું બનાવ બન્યો? હું સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી આવ્યો। સબ રજિસ્ટ્રાર ઓફિસમાં દસ્તાવેજ કરવા માટે ગયો હતો। દસ્તાવેજ કરીને છૂટા પડ્યા ત્યારે જે ટેક્સના પૈસા જે ભરવાના બાકી હતા તો ખરીદનાર પાર્ટીએ એમ મને કીધું કે ધર્મેશભાઈ આ ટેક્સના પૈસા ખરેખર બાકી હોય કોણે દેવા જોઈએ? મેં કીધું વેચનારે ક્લિયર કરીને આપવું જોઈએ। તો વેચનારે મને એમ કીધું કે એ તમારે બોલવાની જરૂર નથી, અમારો પ્રશ્ન છે। એટલે મેં કીધું ભાઈ જુઓ, આ ભાઈએ મને પૂછ્યું એટલે મેં કીધું, બાકી તો ખરેખર તો કાયદેસર જવાબદારી તમારે વેચનારે ક્લિયર કરીને આપવાની હોય। તો ત્યારે મને એણે ગાળું દીધી ને જેમ બોલવા માંડ્યા ને પછી છૂટા પડી ગયા અમે। પછી હું સ્કૂટર લઈને જેવો પાછળ પાર્કિંગમાંથી બહાર નીકળ્યો એટલે સીધો મને મારવા જ માંડ્યા અને કાંઈ એની પાસે હથિયાર હતું એનાથી મને માર્યું અને મારા ખીચામાં કાંઈક પૈસા હતા લગભગ 2500-2700 જેવું। એ એણે કે જા કે હવે તું ભરી દે, જા હવે એ પૈસા જા, તું જા, ભરાઈ ગયા જા એમ કરીને એ શેખ હર્ષિદ મોહમ્મદભાઈએ લઈ લીધા। વ્યક્તિ કોણ છે? શેખ હર્ષિદ મોહમ્મદભાઈ। કેટલા વ્યક્તિઓ હતા? એ એક જ વ્યક્તિ હતો। બનાવ ક્યાં બન્યો? સબ રજિસ્ટ્રાર ઓફિસ વિદ્યાનગર SRO 1। ધર્મેશ પ્રવીણચંદ્ર પોંદા। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।